₹50 લાખ કરતા વધારેની બેંકમાં લૂંટ થાય છે. હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. 3 મર્ડર એવરેજ થઈ રહ્યા છે. પોલીસ પાસે પૂરતું જ્ઞાન નથી. રેરેસ્ટ ઓફ ધી રેર પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સમગ્ર ભારત અને ગુજરાતમાં ગુનાખોરીનો જે ગ્રાફ છે સતત ઉપર જતો જાય છે. આની પાછળ શું ન્યાયતંત્ર કે પછી પોલીસની નબળી ભૂમિકા જવાબદાર છે? ગુનેગારોમાં પોલીસ કે ન્યાયતંત્રનો કોઈ જ ડર નથી. આવું એટલા માટે કે હાલમાં સુરતમાં જે બેંક લૂંટનો બનાવ બન્યો, ₹50 લાખ કરતા વધારેની બેંકમાં લૂંટ થાય છે અને એ ઘટનાને 72 કલાક કરતા પણ વધુનો સમય વીતવા છતાં હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. શું પોલીસ પાસે એટલો પણ સોર્સ નથી કે જે સીસીટીવી ફૂટેજમાં આરોપીઓના ચહેરા દેખાય છે? સ્પષ્ટપણે જણાઈ આવે છે કે બંદૂકધારી બુકાનીધારી પણ નથી. બંદૂકધારીઓ ખુલ્લા મોઢા સાથે બેંકમાં લૂંટ કરે છે અને પોલીસની આંખમાં ધૂળ ઝોકીને ક્યાંક રફુ ચક્કર થઈ જાય છે. તેમ છતાં પોલીસ હજુ પણ આ ગુનેગારો સુધી કેમ પહોંચી નથી શકી? પોલીસ પાસે આટલો બધો સોર્સ હોવા છતાં, ન્યાયતંત્રમાં ઇલેક્ટ્રોનિક એવિડન્સની આટલી બધી એડમિસિબિલિટી હોવા છતાં આ પુરાવાના આધારે હજુ પણ પોલીસ આરોપીઓ સુધી કેમ નથી પહોંચી શકી? હાલમાં જ એનસીઆરબી દ્વારા કોઈ ડેટા પ્રસ્તુત કરવામાં આવ્યા નથી. છેલ્લા ડેટા 2022 અને 23માં જે પ્રસ્તુત થયેલા છે તે પ્રમાણે કન્વિક્શન રેશિયો ઓછો હોવાને લીધે આરોપીઓમાં ડરનો કોઈ માહોલ નથી કે આરોપીઓમાં હવે કોઈ જ ભય નથી. આરોપીઓ સતત ગુનાખોરીમાં આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં જો મૃત્યુની વાત કરીએ તો દરરોજના 3 મર્ડર એવરેજ થઈ રહ્યા છે. તેમ છતાં શું સુરક્ષિત સિટીઓ અને સુરક્ષિત રાજ્યમાં ગુજરાતનો સમાવેશ કરવો યોગ્ય છે? ગુજરાતમાં આટલો બધો ગુનાખોરીનો ગ્રાફ વધતો હોવા છતાં હજુ પણ પોલીસ હેલ્મેટને અને ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે પરિપત્રો બહાર પાડી અને આવી રીતની ડ્રાઈવ ચલાવી રહી છે. શું આ જ પોલીસની કામગીરી છે? હવે પોલીસ ભરતીમાં પોલીસને કાયદાનું પૂરતું જ્ઞાન છે કે કેમ તેના આધારે નહીં, પરંતુ હડપ્પા અને સિંધુ ખીણની સંસ્કૃતિને લઈને જે ભરતી કરવામાં આવે છે, આ ભરતી ક્યાંક જવાબદાર છે કે પોલીસ પાસે પૂરતું જ્ઞાન નથી કાયદાનું, કે એમને હજુ પણ ટ્રેનિંગની જરૂર છે? આ ઘણા બધા પરિબળો જવાબદાર છે આની પાછળ. ગુજરાતમાં હાલમાં જે કોર્ટોમાં કામગીરી ચાલી રહી છે, ચોરીઓના ગુનાઓમાં જ્યારે ચોરીની ફરિયાદ કરનાર ફરિયાદીને ચોરીનો મુદ્દામાલ મળી જાય તો એમને સમાધાન માટે દોરવામાં આવે છે. લોક અદાલતમાં ડિસ્પોઝલનો જે ગ્રાફ વધારે ઊંચો લઈ જવાનો છે એના લીધે ગુનેગારોમાં જે ભયનો માહોલ નથી. તો શું આ પણ પરિબળ જવાબદાર છે? ઘણા બધા પરિબળો જવાબદાર છે. એની આપણે આજે વિગતવાર ચર્ચા કરીએ. સ્પેશિયલ લોઝને બાદ કરતા ભારતીય ન્યાય સંહિતામાં જેટલા ગુના બને છે એમાંથી સૌથી વધારે જો ગુના બનતા હોય તો ચોરી અને લૂંટના ગુનાઓ બને છે. ત્યારબાદ મનુષ્ય શરીર સંબંધને અસર કરતા ગુનાઓનો નંબર આવે છે. આ ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોપીઓ જાણે છે કે જામીન મળવાના જ છે, આરોપીઓમાં કોઈ ભય નથી. તો આની પાછળ ન્યાયતંત્રની લિબરલ પોલિસી છે. ન્યાયતંત્ર દ્વારા આરોપીઓને સરળતાથી જામીન આપી દેવા, આ એક પરિબળ પણ જવાબદાર છે. આંકડાઓની વિગતવાર ચર્ચા કરીએ. ભારતમાં અને ગુજરાતમાં નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઢગલાબંધ એવા જજમેન્ટ આપવામાં આવેલા છે કે આરોપીઓને જામીનની સવલત પૂરી પાડવી. આના માટે પ્રાઇમા ફેસી કેસ એસ્ટાબ્લિશ ન થતો હોય તો જામીન માટે કોઈ વિચારણા કરવાને પાત્ર મુદ્દો જ નથી બનતો. પણ જો પ્રાઇમા ફેસી કેસ એસ્ટાબ્લિશ થતો હોય તો એવા સંજોગોમાં પણ જામીન તો વિચારણાને પાત્ર જ રહી છે. એટલે શું સરળતાથી જામીન મળવા એ પરિબળ પણ જવાબદાર છે ગુનાખોરીના જે ગ્રાફમાં વધારો થવા પાછળ. ચોરી અને લૂંટના ગુનાઓને સાઈડ પર મૂકીએ તો મનુષ્ય વધના ગુના પણ એટલા જ વધ્યા છે. શું આની પાછળ નામદાર સુપ્રીમ કોર્ટનું 1980નું એ બચ્ચનસિંહ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબનું જજમેન્ટ જવાબદાર છે? આવું એટલા માટે કે આ એ જજમેન્ટ છે જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એવી ગંભીર ટકોર કરવામાં આવેલી હતી કે મૃત્યુદંડની સજા રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં કરવી. તો શું નામદાર ટ્રાયલ કોર્ટ જે આમનું અનુકરણ કરે છે તો રેરેસ્ટ ઓફ ધી રેર કેસની કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી. 1980 પછીથી કાયદામાં ઘણા બધા સુધારા આપવામાં આવ્યા છે, તેમ છતાં મૃત્યુદંડની સજા માટે એવી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં નથી આવી કે રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં જ ફાંસીની સજા આપવી.
તો શું નામદાર સુપ્રીમ કોર્ટના આ એક જજમેન્ટના આધારે ફાંસીની સજા નક્કી કરવી યોગ્ય છે? આપણે કોઈ નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટની ટીકા ટિપ્પણી નથી કરતા, પણ આ જે મૃત્યુદંડના જે ગુનાઓની વિચારણા થતી હોય ત્યારે એમને ફાંસીની સજા આપવામાં આવે ત્યારે માનવ અધિકાર આયોગ પણ પોતાનો પગ જે અડાડે છે, શું આ યોગ્ય છે? જે મૃત્યુદંડનો જે આરોપી હોય, જેમણે કોઈની હત્યા કરી છે, શું એમના માનવ અધિકારની કોઈ કિંમત નથી? એમના પરિવારે જે એમના સદસ્યને ખોયા છે એમના માનવ અધિકારની કોઈ કિંમત નથી? તો પછી આવા આરોપીઓ કે જેમણે મૃત્યુદંડનો આરોપ છે, જેમણે કોઈની હત્યા કરી છે એવો આરોપ છે, એમના જ માનવ અધિકારની ચર્ચા કેમ વારંવાર કરવામાં આવે છે? આવું એટલા માટે થાય છે કે એમને મૃત્યુદંડની સજા આપવામાં આવી. આવા ગુનાઓમાં મૃત્યુદંડની સજાને પાત્ર હોવા છતાં કોઈની હત્યા કરેલી હોવા છતાં એમને શું આજીવન કેદ આપવી યોગ્ય છે? આનાથી શું આરોપીઓમાં કે ગુનેગારોમાં ભય રહેશે? એટલે આ પર એક વિચારણાનો મુદ્દો છે અને વિચાર માંગી લે છે. અને રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં કોઈ વ્યાખ્યા નથી, તો પછી કયા ગુનાનો સમાવેશ રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં કરવો અને કયા ગુનાને બાકાત રાખવા? પશ્ચિમ બંગાળની એ ઘટના કે જે આરજીકર મેડિકલ કોલેજમાં એક પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટ ટ્રેની ડોક્ટર એમની બળાત્કાર સાથે હત્યા કરવામાં આવી અને એટલો ગંભીર ગુનો હતો કે સામાન્ય માણસ સાંભળે તો એમના રૂવાડા બેઠા થઈ જાય, તેમ છતાં એમને આજીવન કેદની સજા આપવી. આપણે કોઈ જજમેન્ટની ટીકા કરતા નથી, પરંતુ દિવસે ને દિવસે રેરેસ્ટ ઓફ ધી રેર કેસની પરિભાષા કઠિન થતી જાય છે. આજે કોઈ 3 વર્ષની બાળકીની હત્યા કરીને મર્ડર કરી દેવામાં આવે તો કાલે જ એ ગુનો સામાન્ય બની જશે, કારણ કે આવા ગુના સતત વધતા જાય છે. એટલે રેરેસ્ટ ઓફ ધી રેર કેસની વ્યાખ્યા જે છે એ કઠિન થતી જાય છે. એટલે ગંભીર ગુનો હોય તો એમાં ફાંસીની સજાની જોગવાઈ હોવી જ જોઈએ, જેથી કરીને ગુનેગારોમાં ભયનો માહોલ રહે છે. અને કાયદો એટલા માટે છે કે ગુનાને પ્રિવેન્ટ કરી શકાય. ગુનો થઈ ગયા પછી સજા કરવી એ તો એક કાયદાનો હેતુ છે જ, પણ સાથે સાથે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આ સિદ્ધાંત પણ લાગુ હોવો જોઈએ. અને એટલા માટે જ કાયદામાં મહત્તમ સજાની જોગવાઈ કરવી એ પણ એક ન્યાયપાલિકાની ફરજ છે અને લોકોને આશ્વસ્ત કરવા જોઈએ કે અમે સજા કરીશું.